હજારો લાખો માણસો દરરોજ મંદિરમાં દર્શન કરવા જાય છે, કંઈક ને કંઈક માગણી સાથે જાય છે. પરમાત્મા પાસે કંઈક માગવું, પણ હજારો લાખો માણસો જ્યારે પરમાત્મા પાસે માગતા હોય ત્યારે એક સામાન્ય લોજિક છે કે પરમાત્મા કોની માગણી સ્વીકાર કરશે? એના માટે તો બધા સરખા, પૈસાદાર, ગરીબ, એના માટે બધા સરખા. તો એમાં કોની માગણી સ્વીકાર કરશે? અને બધાની માગણી સ્વીકાર કરવી એ પણ શક્ય નથી. તો પરમાત્મા માટે તો આ ધર્મ સંકટ કહેવાય. અને એ ધર્મ સંકટમાંથી છૂટવા માટે પરમાત્મા એક નિયમ બનાવે છે, કર્મનો સિદ્ધાંત. જેવા કર્મો કરો એવું પામશો. મારી પાસે માગવાની જરૂર નથી. અને ભગવાને બીજી એક મહાન ભેટ આપે છે મનુષ્યને, અને એ છે બુદ્ધિ. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને તમે મેળવી શકો છો જે તમારી જોઈએ. પરમાત્મામાં પડતું નથી. કર્મનો સિદ્ધાંત અને બુદ્ધિ, આ બે વસ્તુ કામ કરે. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને પામવાનું છે. કારણ કે ઈશ્વર બધાની માગણી પૂરી ના કરી શકે. એક સામાન્ય માણસને બી ખબર પડે છે, અને એટલા માટે જ કર્મનો સિદ્ધાંત ભગવાને બનાવી દીધું કે જેવા કર્મો કરશો એવું પામશો. મારી પાસે માગવાનું. જય સચ્ચિદાનંદ.